તમે જો કોઈ નાનો મોટો ધંધો કરતા હોય ને ઓનલાઈન પેમેન્ટ લેતા હોય તો ધ્યાન રાખજો, ક્યાંક તમને જીએસટીની નોટિસ ના આવી જાય. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના વિડીયોમાં. હું છું મહેશ રાજગોર. તમિલનાડુના એક વેપારીને, જે કન્યાકુમારીમાં એક પાણીપુરીનો વેપારી હતો, એને જીએસટીની નોટિસ આવી. કારણ શું? કારણ કે એણે ઓનલાઈન પેમેન્ટ લીધા હતા. એ ઓનલાઈન પેમેન્ટ એક વર્ષમાં 40 લાખ કરતાં વધારેના લીધા હતા. તમે કહેશો કે એનાથી શું થાય? એનાથી શું થાય? એક જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારતમાં જે છે એનો એક નિયમ છે. નિયમ એવો છે કે જો કોઈ પણ વ્યક્તિ ગુડ સપ્લાય કરે છે, માલની ડિલિવરી કરે છે, માલ વેચે છે, તો 40 લાખ કરતાં વધારે જો એનું ટર્નઓવર થાય છે તો ઇન ધેટ કેસ એને જીએસટી લેવું ફરજિયાત છે. પણ જો કોઈ સર્વિસ સેક્ટરમાં છે તો એને 20 લાખ કરતાં વધારેના સપ્લાય ઉપર જીએસટી લેવું ફરજિયાત છે. અને સર્વિસ ક્ષેત્રમાં જો વાત કરીએ તો જે ઉત્તર પૂર્વી અને હિમાલયન રાજ્યો છે એમાં 10 લાખની જે લિમિટ મૂકવામાં આવી છે. હવે તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ લો છો, તમે માની લો કે કોઈ ચાનો ધંધો કરો છો, નાનો મોટો, પણ તમારો ગલ્લો બહુ પોપ્યુલર છે, તમારી દુકાન બહુ પોપ્યુલર છે, અને તમે ઓનલાઈન પેમેન્ટ લો છો, તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે થાય છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા, ઓફિસર્સ દ્વારા જે છે ધ્યાનમાં લેવાતા હોય છે. અને પરિણામે આવા ટ્રાન્ઝેક્શન જો એવું લાગે કે 40 લાખ કરતાં વધારેના થયા છે, સો ઇન દેટ કેસ જીએસટી તમને નોટિસ મોકલી શકે છે. નોટિસ એની મોકલશે કે તમે ક્લેરિફિકેશન આપો, તમારું ટ્રાન્ઝેક્શન 40 લાખ કરતાં વધારેનું થયું છે, તમારી જોડે જીએસટી છે કે નહીં, અગર જો જીએસટી રજિસ્ટ્રેશન છે કે નહીં તો એની વિગતો અમને આપો, કેટલું જીએસટી ભરો છો, એ તમામ બાબતો તમને પૂછવામાં આવી શકે છે. એટલે જો તમારે જીએસટીના લફડામાં ન પડવું હોય, તમને એમ કહે સિમ્પલ આપણે ધંધો કરવો છે, હા થોડુંક મોટું ટ્રાન્ઝેક્શન છે, જો કે ઓફિશિયલી તો તમારે ફરજિયાત લેવું પડે 40 લાખ કરતાં વધારેનું જો તમારું ટ્રાન્ઝેક્શન હોય ગુડ્સમાં અને સર્વિસમાં 20 લાખનું હોય તો. પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમિલનાડુના કન્યાકુમારીના જે વેપારી, પાણીપુરીના વેપારીને નોટિસ આપી હતી. નોટિસમાં એ જ કહેવામાં આવ્યું હતું કે એમના ફોનપેની અંદર જે છે છેલ્લા વર્ષની અંદર 40 લાખ કરતાં વધારેના ટ્રાન્ઝેક્શન થયેલા છે. પરિણામે એમને નોટિસ આપવામાં આવી હતી કે તમારી જીએસટીની ઇન્ફોર્મેશન આપો. જીએસટી બીજા કોને લેવું જરૂરી હોય છે? જે લોકો ઇન્ટરસ્ટેટ બિઝનેસ કરતા હોય છે એમના માટે થઈને, જે લોકો ઈ કોમર્સ ઉપર હોય છે, આ તમામ લોકોએ જીએસટી લેવું ફરજિયાત બને છે. જીએસટી લેવાનો મતલબ, જીએસટી જ્યારે સર્ટિફિકેશન લો છો ત્યારે તમે જો કોઈ જોડેથી જીએસટી કલેક્ટ કરો છો તો તમારે સામે પે કરવું પડે. બહુ જ સિમ્પલ વસ્તુ છે. જીએસટી ઇઝ અ ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે કે તમે કોઈ પણ વસ્તુ જ્યારે સેલ કરો છો તો એની અંદર એક જીએસટી પણ તમે જ્યારે એડ કરો છો. પણ આ સિમ્પલ બેઝિક હોય છે, કારણ કે તમે જ્યાંથી પરચેસ કરો છો ત્યાંથી પણ તમને જીએસટીવાળું બિલ મળે, તમે જેને આપો છો એને પણ જીએસટી સાથે જે છે વસ્તુ આપો છો. એટલે તમારે ભરવાનો ટેક્સ નથી થતો. જીએસટીમાં જે તમે ટેક્સ ભરો છો તમારે નથી થતો. પણ હા, ઇન સમ કેસ જો તમે મેન્યુફેક્ચરિંગ કરતા હોય, તમે કોઈ પ્રોડક્ટ બનાવતા હોય, તો ઇન ધેટ કેસ જે છે તમે જો એની ઉપર જીએસટી લગાવવું પડે એમ હોય તો જીએસટી લગાવીને ઉપરનું જીએસટી તમારે સરકારને આપવું પડે. જેમ કે રેસ્ટોરન્ટમાં 5% જીએસટી લાગે છે, તો જે બિલ છે બિલ ઉપર 5% ટેક્સ લગાવવો પડે અને 5% તમારે સરકારને આપવો પડે છે. બેઝિક વસ્તુ છે, પણ તેમ છતાં પણ તમે જો ઓનલાઈન પેમેન્ટ લેતા હોય તો આટલું ધ્યાન રાખજો, નહીં તો તમારે ત્યાં નોટિસ આવી શકે છે. કારણ કે ઓબ્વિયસલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે છે એ સરકાર દ્વારા ધ્યાને લેવાતા હોય છે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.